હેલો, રાધે રાધે. કેમ છો બધાય? હું પણ મજામાં હે. ઇઝરાયલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં હે. તો આજ છે શનિવાર. તો જે લોકો ઇઝરાયલમાં હે એ લોકોની શનિવાર એટલે ઇઝરાયલ માટે સબાત. તો એનું કામ મહત્વ હે એ લોકોને ખબર હે. પણ જે લોકો ઇન્ડિયાથી કે બહારની કન્ટ્રીથી જે મારો વિડીયો જોવે તો એને નહીં ખબર હોય કે ઇઝરાયલમાં શનિવારનું મહત્વ કઈ રીતના હોય. તો આજના માટે હું આ વિડીયો બનાવવા. તો અમારે ઇઝરાયલમાં શનિવાર એટલે આપણી જે રીતના રવિવાર હોય એ રીતના શનિવાર હોય. ને આ લોકો શનિવારી ઘણા લોકો જે ફૂલ રિલિજનની ફોલો કરતા હોય તો એ લોકો ટીવી નો જોવે, ફોન નો જોવે, કાર નો અડે, પૈસા નો અડે, કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ નો અડે, રસોઈ નો બનાવે, ઇવન ગેસ જ ન કરે. એ બધાય જે બહુ રિલિજનની માનતા હોય ને એવા બધાય. પણ જે લોકો ઓછું માનતા હોય એવા લોકો ગેસને યુઝ ન કરે પણ ટીવી હે, ફોન હે, કાર હે એવી બધી વસ્તુ યુઝ કરતા હોય. તો એ રીતના ઇઝરાયલમાં શનિવારનું મહત્વ હોય અને શનિવારે ટોટલી વસ્તુ બંધ હોય. તો આજ અમારે બધું બંધ હે અને આજ અમારે કંઈ રસોઈ બનાવવાની ને કાલે બનાવી લીધી, ગુરુવારી સાફ સફાઈ કરી લીધી એટલે આજ અમારે કંઈ જાતનું કામ હોય નહીં. તો હું ને દાદી મસ્ત ટીવી જોતા હોય, દાદી હારી હું ડાન્સ કરા, એ ટૂંકમાં સોંગ ગાતા હોય અને જૂની વાતો મને જે આજ 70 વર્ષ 80 વર્ષ પહેલાં કઈ રીતના ઇઝરાયલમાં હતું એ બધી મારા એ વાતો શેર કરતા હોય. તો હમણાં જેની મને વાત કરી કે એ 7-8 વર્ષના હતા તાર તુર્કીથી ઇઝરાયલમાં આવ્યા કેમ કે યહૂદી હતા તો એ ટાઈમે યહૂદીઓને બધાને ઇઝરાયલમાં બોલાવતા હતા. તો એ ટાઈમે એ આવ્યા અને એના જે દાદીના પપ્પા હતા એ ઓફ થઈ ગયા હતા એટલે એના મમ્મી એકલા આવ્યા હતા અને એની 3 સિસ્ટરો હતી. તો 3 બહેનો અને દાદીના મમ્મી એ 4 વ્યક્તિ તુર્કીથી ઇઝરાયલ 70 વર્ષ પહેલાં આવેલા હતા પહેલાં ઇઝરાયલમાં. અને હજે પણ ઘણા લોકો સબાતને બહુ મહત્ત્વ આપે. જે આપણી એજના જેમ કે નાની એજના આવતા જે આજકાલ ફોન, કોમ્પ્યુટર, ટીવી એવી બધી વસ્તુ મૂકે અને શનિવારે આપણી જે ગીતાજી આવે એ આ લોકોની એના ભગવાનની અલગ અલગ બુકો આવે તો એ બુકો વાંચતા હોય. એ રીતના ઇઝરાયલની લાઈફ છે. અને આજ તો અમારે શનિવાર છે એટલે અમારે કંઈ કામ હોય નહીં. હું દાદી આજ ફૂલ ફ્રી થઈ ગયું અને મને હમણાં જ એ પૂછતા હતા કે તારે બહાર જવું, પણ મારે બહાર જવાનું કંઈ વિચાર નહીં કેમ કે થોડુંક વાતાવરણ ઠંડી જેવું છે, તડકો છે પણ ઠંડી છે. અને યુદ્ધને લીધે કેમ કે સાયરન કાર વાગે કંઈ ખબર નથી. કાલ રાતનું નથી વાગ્યું અને કાલ રાતે મારા ફોનમાં નોટિફિકેશન 2-3 વાર આવ્યા હતા પણ સાયરન નથી વાગ્યું મારી સિટીમાં હું જ્યાં રહા ને ના, બાકી બીજી કોઈ પણ સિટીમાં વાગ્યું છે. અને જે લોકો કેરગીવરમાં ઇઝરાયલ આવવા માગે તો એના માટે એવું છે કે ભાઈ કેરગીવરમાં જે લોકો ઇઝરાયલમાં આવે એના પાસે ઓપ્શન હોય કે ભાઈ તમારે શુકરશની કામ કરવું કે નથી કરવું. જો કરવું હોય તો તમને એના અલગથી પેમેન્ટ મળે, પૈસા મળે અને જો તમે ન કરો તો તમને પૈસા ન મળે. તો જે લોકો અમુક ફેમિલીની શુકરશની જરૂર હોય લાઈક કે ભાઈ મારા દાદી છે તો એ એકલા જ હોય, એના આહે પાહે છોકરા કે કોઈ રહેતું નથી તો એ એકલા હોય તો એની મારી જરૂર છે તો મારે શુકરશની આ રહેવું પડે. પણ તમારું ફેમિલી કઈ રીતના તમારું કામ છે, જો તમારું કામ વધારે હાર્ડ હોય, અઘરું હોય તો તમારી સેલરી વધારે હોય. તો તમારું કામ જો મીડિયમ હોય ને શાંતિવાળું હોય તો તમારી સેલરી ઓછી છે. અને તો બસ આ જ છે. અને યુદ્ધનું કોઈ ટેન્શન લેતા નહીં. આવી રીતના હે કંઈ ઓલું નથી કે હગવાનું કે ભાઈ વધવાનું હે કે ઘટવાનું હે કંઈ ખબર નથી. તમને ખબર નથી કે કઈ રીતના હે. સાયરાનું વાગે બધું હાલે પણ ખબર નહીં નુકસાની થાય ઇઝરાયલમાં એવું કંઈ નથી કે નથી થતી. પણ જેટલું ન્યૂઝમાં બતાવે એટલું કંઈ નથી થતું. તો જેના છોકરા હે ટેન્શન ન લેતા. અને થેન્ક યુ તમને બધાની. મારો વિડીયો ઘણા બધા જોવે, ઘણા લોકો કેનેડાથી જોવે, ઘણા લોકો લંડનથી જોવે અને ઇન્ડિયાથી પણ જોવે, ગુજરાતમાંથી જોવે. તો બધાની થેન્ક યુ વેરી મચ. અને આવા નવા મારા વિડીયા જોઈજો. એક બેનની કમેન્ટ હતી કે
કે ભાઈ તમે ઇન્ડિયા આવશો તો પાછા જાહો. હા, હું 5 વર્ષમાં 2 વાર ઇન્ડિયા આવી ગઈ અને હું ટૂંક સમયમાં ઇન્ડિયા આવીશ. ત્યાર પણ હું મારો વિડીયો અપલોડ કરી તો તમે બધા જોજો. અને હું પાછી પણ ઇઝરાયલ આવી તો મારા પાસે વિઝા હે, બધું ઓકે હે. તો હું મહિના 2 મહિનાની રજા લઈને હું ઇન્ડિયા આવે હગા અને પાછી હું ઇઝરાયલ પણ કામ કરવા આવે હગા. તો હું 2 વાર આવી 5 વર્ષમાં ઇન્ડિયા. 2023માં આવી હતી અને લાસ્ટ 2024માં આવી હતી. તો એવી રીતના 2 વાર આવી. જો હું ને દાદી બેઠા ટીવી જોઈએ. લો અખાર કાની સલાખત. એ મને પૂછે કે તું વિડીયો કાંઈ ઉતારે તે હું કાંઈ હાલાન શાલોમ. How are you? Dad, at you that English? Little. મારા દાદીને ઇંગ્લિશ થોડું થોડું આવડે. હા, she speak little English. כמה, מתי את באת בישראל? אני כבר 70 שנה בישראל. 70 વર્ષ થયા ઇઝરાયલમાં રહીએ. איפה בקודם? પેલા તુર્કી હતા અને પછી 70 વર્ષ. אני הייתי בת 8. ઈ 8-9 વર્ષના હતા ત્યારે ઈ તુર્કીથી આ ઇઝરાયલમાં આવ્યા હતા અને આ ઇઝરાયલમાં 70 વર્ષથી રહીએ. પેલા એ 7-8 વર્ષના હતા ત્યારે તુર્કી રહેતા ને પછી આ આવ્યા. યહૂદી હતા એટલે આવ્યા. દાદી આજ બહુ ખુશ છે. શનિવાર છે ને એટલે આરામ કરતા હોય અને ટીવી જોવે ને પછી ડાન્સ ને એવું બધું કરતા હોય. איזה יופי, יופי. כן. અમે અટાણે ટીવી જોઈએ ને એમાં ગીત આવે ને હું ને ડોહી ડાન્સ કરીએ. તમે જોઈ શકો જો આજે અમારે શનિવાર છે એટલે કોઈ કંઈ વસ્તુ નથી દેખાતી. મેં કાલે પણ તમને આથી જ વિડીયો બતાવ્યો હતો પણ કાલે કેટલી બધી ટ્રાફિક હતી, આજે એટલી ટ્રાફિક નથી અને એટલા માણસ હોય જોવા ને જ ચડતા. સુનસાન હે બધું. આ વોરના હિસાબે થોડુંક વધારે છે, બાકી તો એટલું ન હોય, થોડુંક હોય ને.